કેમ છે મિત્રો? મજામાં? આ પવિત્ર આ પુરુષોત્તમ માસનો આજે છેલ્લો દિવસ છે, તો આપણે લાઇબ્રેરી રોડ ઉપર મહિલા મંડળ દ્વારા જૈન માચનવાડીમાં આખો મહિનો ગોરમાની પૂજા કરી. સવારે પૂજા હોય, બપોર પછી સત્સંગ હોય, તો આપણે ત્યાં જઈશું અને આ ભવ્ય રીતે જે આયોજન કરેલ છે ત્યાં જઈને દર્શન કરશું અને સત્સંગનો લાભ લઈશું. લાઇબ્રેરી રોડની મહિલા મંડળ દ્વારા અને મિતેશભાઈ ભટ્ટ દ્વારા જે સુંદર આયોજન કરવામાં આવેલ છે, ત્યાં ચાલો મારી સાથે અને જે ગોરમાનું પૂજન થઈ રહ્યું છે ત્યાં જઈએ અને ભક્તિમય વાતાવરણમાં આપણે ડૂબી જઈએ. અને મિતેશભાઈ ભટ્ટ છેલ્લા લગભગ એમની ચોથી પેઢીથી તેમના મમ્મી, તેમના દાદી, આ બધા લોકો લગભગ 150-200 વર્ષ થયા આ રીતના આયોજન કરે છે. અને સનાતન ધર્મને જીવંત રાખવાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ હોય તો આપણે મિતેશભાઈ ભટ્ટ તેમને પણ મળશું, તેમની સાથે વાતચીત પણ કરશું. તો ચાલો આપણે ત્યાં જઈએ. લાઇબ્રેરી રોડ ઉપર આવેલ મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસના ગોરમાના પૂજનમાં અને સત્સંગનો લાભ લઈએ. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે સંજયભાઈ કારિયા. તમને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ વિડીયો શેર કરજો. મિત્રો, આપણે આવી ગયા છે જૈનવાડીમાં, જ્યાં બસ થોડીક જ વારમાં હમણાં આપણે લાઇબ્રેરી રોડની મહિલા મંડળ દ્વારા આ પુરુષોત્તમ માસ નિમિત્તે જે પૂજા પાઠ દરરોજ સવારના થાય છે ત્યાં જઈશું અને સાંજે ત્યાં સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. આખો મહિનો સત્સંગ પૂજાપાઠ કરે આ લાઇબ્રેરી રોડ મહિલા મંડળ. તો ચાલો આપણે ત્યાં જઈએ અને સત્સંગ પૂજાનો લાભ લઈએ. ચાલો આપણે આ લાઇબ્રેરી રોડની બહેનોના જે આ પુરુષોત્તમ માસમાં પૂજાપાઠ કરી રહ્યા છે અને આ લગભગ છેલ્લી 4 પેઢીથી મિતેશભાઈ ભટ્ટ કરીને છે, તેઓ આ પૂજાપાઠ કરાવી રહ્યા છે અને આ સનાતન સંસ્કૃતિ તેમને જાળવી રાખેલ છે. તે બદલ તેમને પણ આપણે અભિનંદન આપીએ અને તેમના વિચાર જાણીએ કે આ છેલ્લા કેટલા સમયથી આ લોકો આ આપણે પૂજાપાઠ છે કે પુરુષોત્તમ માસમાં ગોરમાની પૂજા પાઠ કરાવવાનું જે આયોજન કરી રહ્યા છે, લગભગ છેલ્લી 4 પેઢીથી તેઓ કરી રહ્યા છે. તો આપણે મળીએ મિતેશભાઈ ભટ્ટને. જય પુરુષોત્તમ ભગવાન. ચલાવાથી મિતેશ દાદા ભટ્ટના હર મહાદેવ બતાવીને આ ગોપી મહિનો છે. હવે 2 દિવસ છેલ્લા રહ્યા છે. પુરુષોત્તમ માસ ચાલુ છે. અત્યારે ચલાલામાં પુરાણિક પુરુષોત્તમ માસ મારા ઘરે ઉજવવામાં આવે છે. આજ મારે 4 પેઢીથી મારી નાનીમાં, મારા મમ્મી, મારા બહેનો અને આ 4થી પેઢીથી હું એ વારસો જાળવી રાખ્યો છે. પુરુષોત્તમ માસમાં મારી ઘરે બધી ગોપીઓ 70-80 બાઈઓ ગોરમાં પૂજવા આવે છે, ધૂન કરે છે, કીર્તન કરે છે, પછી આનંદ ઉલ્લાસથી વનભોજન કરવા જાય છે. આજ વર્ષોથી મારી નાનીમાં વખતથી આ ચીલો પાડેલો છે એ મેં અત્યારે આ કાળમાં જાળવી રાખ્યો છે. અત્યારે આ બધી ભારતીય સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે, ત્યારે બધું આ દિવાસો છે, નાની છોકરીની ગોરમાં છે, પુરુષોત્તમ માસ છે, એ આપણે કોઈ આવક હાટું નહીં કે કોઈ ઓલું શસ્ત્ર હાટું નહીં, પણ આ એક આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર રહી અને એ જાળવી રાખવા માટે, સનાતન ધર્મ જાળવી રાખવા માટે એક અમારી મિતેશ ભટ્ટની એક જહેમત છે કે આવું બધું હોવું જોઈએ, આવું બધું જાળવી રાખવું જોઈએ. એટલા માટે લાઇબ્રેરી રોડ મહિલા મંડળ પુરુષોત્તમ મહિનામાં મારે ઘરે ખાસ ભટ્ટના ફળીએ, હેમમાના ફળીએ આજે વર્ષોથી જે ચીલો પાડેલો છે એને જાળવી રાખ્યો છે અને તમામ બહેરાઓનો સાથ સહકાર મને મળે છે. અહીંયા બધા આનંદ, કીર્તન, પૂજા પાઠ, સત્સંગ કરે છે અને વનભોજન કરવા પણ જાય છે. છેલ્લેથી ગોરમાનું વિસર્જન કરવા પણ નદીમાં જાય છે અને આવી રીતના પુરુષોત્તમ માસનું માતમ જળવાઈ રહે એટલા માટે હું આ પ્રયત્ન મારા પણ ચાલુ છે. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પુરુષોત્તમ ભગવાન.
આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી વાર મળશું કોઈ નવા વિડીયો સાથે.